માટે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ ને એ મારા એ હોશીલા વિના તમે કોયલ ને રે ઉડાડો આપણ દે ક્યા બાત આ પહેલાના જૂનાના ગીતની આ જૂના ગીતોની મજા છે પેલા જૂના ગીત એવા હતા સમય સમયના ગીત હતા માંડવે ગીત હાલતો હોય સાહેબ એના ઉપરથી ગીત ઉપરથી ખબર પડી જતી માંડવે શું પ્રસંગ ચાલે છે માયરાના ગીત નોખા ચારે ફેરાના અલગ અલગ ગીત ખબર પડી જાય અહીંયા પ્રસંગ શું ચાલે છે અત્યારે તો હા વિટામિન વગેરે હવે જો કે બેનો ગાતાય નથી અમારી જેવાને ગાવા બેહાડી દે કે પહેલી પહેલું મંગળિયું બરસાય રે આ મૂછું વાળાએ ગાવાનું ચાલુ કર્યું તો બાઈએ બેન કર્યું કે ભલે મારા રોયા ગાતા એ તો ભાડે લઈ આવશે પણ ગીત એક સંસ્કાર છે લગ્ન ગીત છે એક સંસ્કાર છે આ દેશની દરેક વિધિની દરેક વસ્તુ છે એ બધું સંસ્કાર સાથે જોડાયેલું છે અત્યારે આપણે કોઈ ટીકા નથી કરતા પણ અત્યારે જે અમુક બેનું ગીત ગાય ને એની કરતા તો વરરાજાને એક એક ઢીકો માલ લેતો હતો આમ જ બે આ ગીત ગાય ને ત્યારે આમ હમણાં મેં ફેશન નું ગીત સાંભળ્યું મને એમ થયું કે જાનમાં જવા કરતા જાન દઈ દેવા જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય આ ગીત છે કઈ હમણાં મેં ગીત સાંભળ્યું સાહેબ આમ કરે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તાર કન્યા કુંવારી જ હોય કે ડોઈશું ન ભણવા જતી હોય પણ સાહેબ આપણા ગીતની મજા પ્રભાતના પોરમાં આગલે દિવસે ફૂલેકું હોય પ્રભાતના પોરમાં જાન ઉઘલવાની હોય બળદગાડામાં જાન જાય દી ઉગે જાન આયલી રવાના થાય દી હાથમાં ગામ પહોંચે આખું દૂર ગામ હોય તો વચ્ચે એક રાત થાય પણ અહીંથી દી ઉગ્યામાં જાન નીકળે પણ પરોઠિયામાં મોટી ઉંમરની માવું દી ઉગ્યા પહેલા જાગી જાય અને ત્યારે પ્રભાતી ગાતા હતા સાંભળજો લગન ગીતની ગીતનું ધોળ એની પ્રભાતી એ ત્યારે પ્રભાતમાં કેવું ગવાય સૂરજ ઉગ્યો રે સરવરિયાની પાય થોડાક આવા ગીત બાજુ જવું છે કારણ કે પરિવાર બેઠો છે માતાઓ બહેનો દીકરીઓ બેઠી સાહેબ આ પાત્રો છે ને જતન કરવા જેવા એનો દીકરાનો વિરોધી નથી છે દીકરો એટલો જ છે પણ દીકરીનું જે મૂલ્ય છે જનેતાનું જે મૂલ્ય છે એ અદ્ભુત છે હા આમાં હાસ્યનું આવશે જ ઘણું અમુક ના હાવ ફરસાણ જ જોવે છે પણ અમુક કારણ કે એક પારિવારિક પ્રોગ્રામ છે આ અહીંયા માતાઓ દીકરીઓ બહેનો બધા બેઠા છે સાહેબ નમસ્તે જી જી સાહેબને તાળીઓથી વધાવો અત્યાર સુધી હાજરી આપી ધ્યાન આપજો વાતમાં ધારીએ તો તમને 3 કલાક હસાવી શકીએ પણ મેં કીધું ને કે આ માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે મારે દીકરીઓનો એક પ્રસંગ લેવો બહુ સરસ યાદ આવ્યું એટલે વાત એ છે એ રીતે જે પ્રભાતના પોરમાં ગીતો ચાલુ થાય
અત્યારની નવી પેઢીને આ ગીતોની ખબર નહીં હોય છે. તેથી 70 80 વર્ષની માવડીઓ છે એ જાગીને બેઠી હોય, હરીની કોરે બેઠી હોય, અને આ ભગવાન સૂર્યનારાયણને ઉગવાનું ટાણું હોય, વરરાજાનો અંઘોળ ચાલુ હોય, એને નવરાવાની તૈયારી કરતા હોય, એને તૈયાર કરી રહ્યા હોય 2-3 જણા, અને માવું ત્યારે ગીત ગાય. સૂરજ ઉગ્યો રે કેવડિયાની પગે, કેવાણલા ભલે વાયાજી રે, સૂતા જાગો ધીરે ધીરે જાન ઉગલે. પણ ટૂંકી વાત લઈ લો સાહેબ, બધા ગીતોમાં પ્રસંગમાં બધા ગીતો આવતા, પણ અદ્ભુત ગીત તો એ છે કે એ દીકરી જ્યારે વિદાય લેતી હોય, એ વિદાયના જે ગીતો છે, પેલા ફટાણા આવે, બધું આવી જાય, પણ જ્યારે દીકરી વિદાય લે ત્યારે સાંભળજો, જાનમાં આવેલી બેનું દીકરી હોય ને એને અસર થઈ જાય, બીજું ગીત ન ગાઈ શકે. અમારો કવિ દાદ બાપુ લખે છે, કવિ દાદ પદ્મશ્રી દાદ બાપુ, ને પીપળી રે ઈ આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં, ઈ આરો અણહરો કાળજા કે નો કટકો મારો, કાઠથી ચૂંટી વાત યાદ આવી કહું. એક દીકરી, એના બાપાએ એના લગ્ન લખ્યા સાહેબ, એક ને એક દીકરી નાની હતી, માની ગેરહાજરી થઈ ગયેલી, બાપે પેટે પાટા બાંધીને ભાઈ આ દીકરીને મોટી કરેલી, અને એ દીકરી જ્યારે મોટી થઈ, સારું ઠેકાણું જોઈ એનો સંબંધ કર્યો, અને એના લગ્ન જેથી લેવાના થોડાક દિવસોની રાહ, કરિયાવરનો સામાન લેવા માટે બાપ જાતો હતો શહેરમાં. ત્યારે દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા કાલ હું શહેરમાં જાઉં છું, તારો કરિયાવરનો સામાન લેવા માટે તારે કઈ મગાવવું છે? તે કઈ યાદી કરી બેટા? ના બાપુજી, આપ જે લાવો તે. ના મારો દીકરો, જો તારી માની હાજરી હોત તો મારે પૂછવું ન પડત, આ બૈરાવનો વિષય છે, અને મેં તારા માટે બધું ભેગું કર્યું, બીજું મારે કોણ બેઠા. પણ તું જે જગ્યાએ હારે જા ને, એ લોકો બહુ મોટા માણસો છે, અને કરિયાવરમાં સહેજે તને જો ખામી રહી જાય અને કોઈ તને મેણું મારે તો તને દુઃખ થાય, પાપ તારા બાપને લાગે, માટે તારે જે મગાવવું હોય મગાવી લે. આડા હાથ કરે ને એનું નામ દીકરી છે. અમારે એક કાર્યક્રમ, એમાં ગવર્મેન્ટમાં જ આવો સરકારી કાર્યક્રમ હતો, એટલે દીકરી વાલનો દરિયો, એટલે અમે 10 મિનિટે પાછું ત્યાં લાવીએ કે દીકરી વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થયો, યુવાન આવો છોકરો ઊભો થઈને કીધું, મને કે બસ હો. મેં કીધું કા? મને કે દીકરી વાલનો દરિયો તો અમે કઈ આઠાની હરિયો નથી હો, દરિયામાં અમે જ પડવાના છીએ. બોલવા મેં કીધું ભાઈ હશે, પણ મારો કહેવાનો અર્થ તમે સાંભળજો બાપ, દીકરી વાલનો દરિયો છે. અહીંયા અમે નવસારીમાં અમે રોકાઈ સાહેબ, તા પરિવાર પાણી માંગી તો દૂધ આપવાનું,
કાર્તિકભાઈ પણ 10 દિવસ માઇન્ડ રોકાઈ શકો, 11મે દિવસે તમારું ઘર સાંભળે તો જે દીકરી બાપને આંગણે રમીને મોટી થઈ હોય, જમવા માટે નખ ન બગાડ્યો હોય અને પરણીને હાહરે વહી જાય અને સાપ જેમ કાસળી ઉતારી નાખે એમ બાપના ઘરની સંપત્તિને ઉતારી અને પારકી પાદર જઈ અને પારકા ઘરે પારકાને પોતાના કરીને જિંદગી કાઢી નાખે, એ કેવડું હશે સાહેબ? કલ્પના કરો સાહેબ, ઈ પાત્ર દીકરીનું છે. એટલે આ દીકરીને કહે છે બેટા તારે જે મગાવું હોય મગાવી લે. દીકરી કહે છે પિતાજી બહુ કહેતા હો તો એક કામ કરજો, વાત સાંભળજો બાપા, એક કામ કરજો. કારણ કે અમુક પ્રસંગો બધે નથી લેતા, સાંભળનાર તો જોવે ને કો. ક્યારેક જ એમ થાય કે આ વાત બારી નીકળે, એટલા બહેનોની હાજરી, એટલા પરિવારની હાજરી. કે તો ડાયરા રોજ મેં તમને કીધું આ 22 તારીખના નીકળ્યા અમે બધે અદભુત કાર્યક્રમો, અમુક આવા પારિવારિક ભાગવત કથા ધારીએ તો એવી વાતો માં પણ દાદા બેઠા છે, ભાગવતાચાર્ય પોતે બિરાજમાન છે, એને અમારી વાણી અડાડીએ છીએ કે વિશ્વ વિખ્યાત છે, પોતે બહુ સારું કરે. મૂળ વાત ઉપર આવું બાપ. એટલે આ પ્રસંગ 2 મિનિટ તમારી પાસે. પિતાજી તમે જે કહો તમે જે લાવો, ના મારો દીકરો મને કે તું. ત્યારે દીકરી એટલું બોલી કે પિતાજી બહુ કહેતા હો તો એક કામ કરજો. ત્યારે એ સમય હતો સાહેબ, અત્યારે તો બહુ કર્યાવરનું નથી, કારણ કે બધા સમૃદ્ધ માણસો છે, બધા હજી છે અમુક સમાજમાં આખું લિસ્ટ બનાવીને આવે કે એટલું એટલું આપજો દીકરીને. હજી કોલ રેકોર્ડ આવે છે. દીકરી એના પિતાને કીધું બાપુ એક કામ કરજો ને. શું? કે મારા માટે તમે વાસણ લેશો ને? કે હા. એ વાસણ ઉપર નામ લખવું પડે ને? હા બેટા. તો પિતાજી એક કામ કરજો, એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, મારા પતિનું નામે ન લખતા, કેવલ મારી એકલીનું નામ લખજો. બાપે એનું સમજી ગયો, શાબાશ દીકરી શાબાશ. ટૂંકમાં એનો કર્યાવર આવી ગયો, જાન આવી ગઈ. મને કહેવા ગયો સાહેબ દીકરીના લગ્ન હોય અને એ દીકરી હરતી ફરતી હોય, જાન આવી જાય ત્યાં સુધી હરતી ફરતી હોય, બેનપણીઓ હારે બેઠી હોય, પણ જેવો વરરાજાના હામૈયાનો ઢોલ વાગે ને, કે વરરાજો જયારે માંડવે આવે છે, એ વરરાજાના હામૈયાનો ઢોલ વાગે ને, ત્યારે દીકરી અડી કાઢીને ગણે થાપના પાસે વહી જાય. ઓ અને કવિ દાદને લખવું પડ્યું સાહેબ, એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે એવા ઢોલ રે વાગ્યા અહીંયા રે વરરાજા નવા ગયા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. વરરાજા નવા ગયા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું. હવે સાંભળજો શું કવિ દાદ લખે છે. જ્યાં પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. બાપુ ગમે એટલા વર્ષની દીકરી થઈ જાય, પણ જ્યાં
જ્યાં સુધી એના લગ્ન થયા ના થયા હોય ત્યાં સુધી આ બાપની માટે ઢીંગલી જ હોય. પણ જેવી પીઠી ચડે, કવિ દાદ લખે છે, જ્યાં પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. મીંઢોળે બાંધ્યા બેનના હાથ રે, ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. એવા ઢોલ રે વાગ્યા રે અહીંયા રે ધડુતિયા. વરરાજા નવા ગયા જા એ નિશાન રે, ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. કહેવાનો અર્થ કે વરરાજાના હામૈયાનો ઢોલ વાગે એટલે દીકરી અડી કાઢીને ગણે થાપના પાસે વહી જાય. છેલ્લે વિદાય આવે. આ દીકરીને વિદાય કરી બાપે, પણ દીકરી વિદાય થતી હતી. કુટુંબના બધા મળી લે એટલે છેલ્લે દીકરીનો બાપ મળવા જાય. તેથી ધરતીને પૂછી પૂછીને ડગલા પડતો હોય. એક તલવારના ઝાટકે 10 જણના માથા હેઠા નાખીને એવો મરદ માણા હોય. એ મરદ માણા બજારમાં ઊભો હોય, રોતો હોય તો ભૂંડો બહુ લાગે. કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છો. પણ એ મરદ રોતો હોય તો રૂડો ક્યારે લાગે કે આવા કાળજાના કટકા જેવી દીકરીને બાપ જેથી ગામના પાદરમાં ઊભો ઊભો વળાવતો હોય અને આંખમાલી આહું મૂછે લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને એ બાપ રૂડો બહુ લાગે ભલામાં. છેલ્લે દીકરીનો બાપ આકડીએ ભેડી જાય. દીકરી બબે બાયુ બે વાર હાથ મુકાય, મૂકી દે બેટા, હવે તારા બાપાને રોવ રહેતા નહીં જા ગાડામાં. દીકરીને ગાડામાં બેહાડ. પણ કેવા ગયો સાહેબ, તેથી બાપ તમામ તાકાત ભેગી કરી અને છેલ્લે દીકરીની માથે હાથ મૂકીને એટલું જ બોલી શકે કે હવે રોતો તને મારા, બેહી જા ગાડામાં, તારું માથું દુખશે બેટા, બેહી જા તું ગાડી બેહી જા. દીકરીને બેસાડી બધાય વળાવીને પાછા વળ્યા. આ બાપ પાછો ન વળ્યો. એકની એક આંખે જોતો હતો કે એકવાર દીકરી જો મારી સામું જોઈ લે તો દીકરીનું મોઢું જોઈ લઉં. બાપ દીકરીને એવું થતું હતું કે હવે જો મારા બાપુજી સામું જોઈ તો મારા બાપુજીને સાના કોણ રાખશે. દીકરી સામું નહોતું જોતી. કવિ દાદ બાપુના મિત્રના દીકરીના લગ્ન અને એમાં બનેલી ઘટનામાં કવિ દાદે આ રચના લખી છે. ગામના પાદરમાં વળાવીને બાપ ઉભો હતો. દીકરી સામું નહોતી જોતી. તેથી બાપ એમ કહેતો હતો કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ઝાડવા હેઠે તું રમીને મોટી થઈ ગામના પાદરના ઝાડવામાં. ગામડે જાવ ને ત્યારે આપણા બાપ દાદાનું મૂળ ગામ છે ને, એના ગામના પાદરના ઝાડવાનું એને પગે લાગજો. આપણી હાથ પેઢી એ ઝાડવાએ જોયેલી છે. અમારે એક ગામ છે ને, નામને આપવું. ગામમાં એક ભાઈ થોડુંક પી અને ગામને જાપે આડું ઉડું બોલતો હતો અને સરપંચ જોઈ ગયા. ફલાણા ભાઈ દીકરો છો ને? કે હા. કોઈ દી જાપે નો આવતો? હે કે જાપે નો આવતો? કેમ? દીકરા માફ કરજે, તારા બાપ દાદાને આ ઝાડવાએ જોયેલા છે, એ ઝાડવાને ખોટું લાગશે કે આ ફલાણા ભાઈ નો દીકરો અહીંયા આટા મારે છે. આ જેવી તેવી વાતો નથી દોસ્ત. મારી નાખો પાડી નાખોની વાતો રહેવા ગયો દોસ્ત. વાતો તો એ કરો, તમારો આકાર બદલવો જોવે. 100% કહું, તમારો આકાર બદલવો જોવે, પણ ધાતુ નહીં. મારો બાપ કોણ છે, મારી હાલ કેવી હોવી જોઈએ, મારે કેવો ભાઈબંધ રખાય, મારે કોની ભેગું બેહાય અને હું કેવો હાલો જાઉં તો રૂડો લાગુ. આ સંસ્કાર છે. આજ કવિ દાદ એમ કહે છે કે દીકરી હામું નથી જોતી તો ઈ ઝાડવા હેઠે રમીને મોટી થયેલી હોય સાહેબ. અને આપણે જોયું છે બહેનોને તો ખાસ અનુભવ થયો સાહેબ. જ્યારે પવન થંભી જાય, દીકરી વિદાય લેતી હોય ને, જ્યારે પવન થંભી જાય ત્યારે અસર થાય પ્રકૃતિમાં, ઝાડવાની ડાળું નીચે આવી જાય. અને કવિ દાદ લખે છે, શું કહે છે?
કે અમારી હામું ન જોતો કાંઈ નહીં દીકરી, પણ જે ઝાડવા હેઠે તું રમીને મોટી થઈ, આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ભૂબકા દેતી જે ધરામાં, ઈ આરો અણહરો કાળજા કેરો કટકો મારો, કાઠથી ચૂટી વાત આવે એટલે મોરબી ભાઈ શ્રી કીર્તિદાન ભાઈએ જે લાડલી ગાયું એની જેવું તો કોઈ નો ગાય કે સાહેબ, પણ પંક્તિ યાદ આવે કારણ કે આ દીકરીઓ બધી બેઠી છે, આંબલી પીપળી આવે એટલે ગીતની કડી યાદ આવે, એક કડી લઉં. હે ઓલી આંબલી ને પીપળી રે, મારી દીકરીને મીઠુડી અમે જોશું તારી એ ખમ્મા ધણી અને ખમ્મા ધણી મારી લાડકડીને ધણી ખમ્મા, એ ખમ્મા ટૂંકમાં એ દીકરીને બાપે વિદાય આપી, દીકરી હારે ગઈ. મૂળ વાત જામે મૂકીથી ન્યાલી ચાલુ છો બાપ. એ દીકરી હારે ગઈ, એનો કરિયાવર પથરાણું, આણું જોવા માટે આણું પથરાણું, અને આણું જોવા માટે કરિયાવર જોવા માટે આડો પાડોની બાયુ, સગા સંબંધીની બાયુ આણું જોવા માટે આવી, અને એમાં એક ભણેલી દીકરીના હાથમાં એ વાસણ આવ્યું. એ વાસણ ઉપર નજર ફેરવી તો વાસણ ઉપર નથી કોઈનું નામ, કેવલ એકલું દીકરીનું નામ જોયું. હવે સાંભળજો, આ વાતનું બંધારણ છે. કોઈ દીકરીએ જઈ અને એની સાસુને કહે છે કે બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે ખૂબ સારી હશે, ડાય દીકરી લાગે છે, કરિયાવર પણ એના બાપાએ બહુ આપ્યો, જે વસ્તુ નથી જોઈ એવી જોવા મળી છે, પણ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી તમારા પતિનું નામ, નથી દીકરીના પિતાનું નામ, એકલી તમારા દીકરાની વહુનું નામ કેમ છે? એવું છે બાપા? હા, આગળ પૂછી લો. હવે હા બોલજો, હાહુ કેમ થવાય? ઓટલામાં જે દીકરી બેઠી છે ત્યાં જાય અને ધીરે ધીરે જાય છે. આવ મારી દીકરી, બેટા અમારા ખોરડે તારું સ્વાગત છે બેટા. 3 દી થા તું પરણીના ઘરે આવે, અમારા ઘરે આનંદ આનંદ થઈ ગયો. અને હાબળ બેટા, મને ખબર છે તું નાની હતી, તારી માએ વિદાય લીધી, પણ આજથી હું તારી હાહુ નહીં હો, હું તારી માં છું બેટા. કાંઈ કામ હોય તો મને કહેજે, કાંઈ કામ હોય તો મને કહેજે.
હું તારી માં છું એટલું કીધું. ઈ દીકરીએ જેથી 3 દી પહેલા વિદાય લીધી ત્યારે માના ભાગનું રોવાનું બાકી રહી ગયું હતું. એ હાહુના ખોળામાં માથું નાખીને રોઈ પડી. બસ મારો દીકરો, બસ બેટા, હવે સાની નહીં જા, પાણી પી લે મારો દીકરો. કોઈને કઈ કેવું હોય તો પેલા પોતાના કરી લેવો. તમારા દીકરાને કેવું હોય કાંઈ તો પેલા એને મિત્ર બનાવો. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને પણ કાંઈક કહે છે ત્યારે ભગવાન નારાયણ એમ કહે છે કે હે સખા, નગર હાળો બનાવી છે બે સાહેબ. ભગવાન કૃષ્ણના બનાવી છે સગા અર્જુન. અને દુર્યોધન એના માટે કોક નથી. દુર્યોધન વેવાય છે. દુર્યોધનની દીકરી અને ભગવાન કૃષ્ણનો દીકરો શાંભ ને લક્ષ્મણા. માની જવાબદારી બહુ છે. માં અદ્ભુત છે પાત્ર. પિતા નહીં, પિતા તો મેહુલો છે, વરહીન વયો જાય. છોડ કેવો ઉત્પન્ન કરવો એ તો ધરતી નક્કી કરે. માં ધરા છે, માં ધરતી છે. દુર્યોધનની દીકરી કૃષ્ણની પુત્રવધુ બનેનું કારણ કોણ? ભાનુમતી, દુર્યોધનની પત્ની. અદ્ભુત પાત્ર મહાભારતનું. બાપુ જેથી દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને, નારાયણે લાજ રાખી દીધી. એ કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, ભારતની આર્ય નારીના વસ્ત્ર પૂર્યા છે. આખા દેશનું વસ્ત્ર પૂરીને વયો ગયો છે. નકર કાલ કોક એમ કહે કે શું કૃષ્ણ કૃષ્ણ કરો છો? ભરી સભામાં એક સ્ત્રીની આ હાલત થઈ હતી, પણ મારા નારાયણે આપણને ઠાકી દીધા. અને તેદી રાતે દુર્યોધન આ બરોબર દાસી છે. દુર્યોધનના રાજમહેલની દાસી એ બરોબર દીવા પેટાવે છે. ત્યારે તો લાઈટ ને દીવા પેટાવતા હતા. અને ત્યારે ભાનુમતી બોલે છે, સાંભળજો સાહેબ આ વાત. ભાનુમતી કહે છે ને દાસી ને, દાસી હા બા આજ રહેવા દે. અદ્ભુત પાત્ર, મને બહુ ગમે છે દોસ્ત. આજ રહેવા દે બેટા, દીવા પેટાવા રહેવા દે. આજ એનું મોઢું જોવા જેવું નથી. યુવરાજનું મોઢું જોવા જેવું નથી, રહેવા દે. હાજ પડી. દુર્યોધન પોતાના કક્ષમાં આવે છે, બેઠક લીધી છે. ભાનુમતીએ પગમાલી મોજડી ઉતારી લીધી, માથેલી પાગ ઉતારી લીધી. કાયમના ક્રમ પ્રમાણે એના હાથ પગ ધોઈ લીધા, જમવાનું આપ્યું. અને સ્વયં કક્ષમાં જ્યાં રાત્રે દુર્યોધન આવે છે, સળપ કરતા ભાનુમતી ઢોલિયેથી ઊભા થઈ જાય છે. હે હસ્તિનાપુરના યુવરાજ, હું તમારી પત્ની છું, તારી દાસી છું. સાંભળી લે દુર્યોધન, સાંભળી લો યુવરાજ, આજ પછી ભાનુમતીના કક્ષમાં આવવાનો તમારો કોઈ અધિકાર નથી. હું તારી દાસી, હું તને જમાડીશ. આજ પછી અહીંયા આવતો નહીં. આ કક્ષમાં આવવાનો અધિકાર તમે આજે પરિસભામાં ગુમાવી દીધો છે. યુવરાજ, તમે દ્રૌપદીના વસ્ત્રહરણ ખેંચવાની કોશિશ નથી કરી, ભારત વર્ષની આર્ય નારીની. મને યુવરાજ જવાબ આપો કે આ દ્રૌપદીની જગ્યાએ તારી ભાનુમતી હોતો તું શું કરત? મને જવાબ આપો. આજ પછી આ કક્ષમાં ન આવતા. આ વિચારધારા રાખી હોય ને એના કોઠામાં જે દીકરી જન્મી હોય ને એ કૃષ્ણની પુત્ર વધુ થઈ શકે. મારો કહેવાનો અર્થ છે આ વિચાર. સાસુ બાજુમાં બેસીને કહે છે કે બેટા, આજથી હું તારી માં. રોઈ પડી દીકરી. બતાવીને પાણી પી લે મારો દીકરો, કઈ કામ હોય તો મને કહેજે. હા માં. પછી કહે છે બેટા, તારા બાપાએ બહુ કરિયાવર કર્યો, તું ખૂબ સારો કરિયાવર લાવી, ગામની બાજુ વખાણ કરે બેટા. પણ એક વાત પૂછું બેટા, કે માં આ વાસણ લાવી એમાં તારું એકલીનું નામ કેમ છે? નથી તારા સસરાનું નામ, નથી મારા દીકરાનું નામ, નથી તારા પિતાનું નામ, તારી એકલીનું નામ કેમ છે? માં, પરણીના ઘરમાં હાલે આવું છું, બોલવાનો મારો અધિકાર નથી, મારે કેટલું બોલાય ખબર નથી, પણ તે મને દીકરી કીધી તો એક વાત કહું કે ને બેટા, કે હું જે વાસણ લાવી છું એ તો હવે આ કેટરસ ને એવું થયું. પહેલા તો ઘરે ઘરેથી વાસણ, કઈક પ્રસંગ હોય તો ઘરે ઘરે વાસણ ભેગા કરતા.
માળીએલી તાહળીઓ ઉતરતી હતી અને મહેમાન આવતા તેથી માળીની તાહળીઓ તેથી દાંત કાઢતી થયું કે આજ અમારો વારો આવ્યો, હારા મહેમાન આવ્યા એટલે તાવડીઓ દાંત કાઢતી હતી. અને કોના માટે રોટલો થાય તાવડીને ખબર પડતી હતી. અને આપણી માવું તેથી મોબાઈલ ફોન નહોતા કાંઈ, સાહેબી રોટલા કરતી હોય તો માને આમ તાવડી દાંત કાઢવા મળે એટલે 5 રોટલા વધારે કરી નાખે. શું કામ? આજ મારી તાવડી દાંત કાઢે, કેડે નક્કી મહેમાન આવતા હશે, મારે કેડે મહેમાન આવતા હશે. કે માં આ ઘરમાં હું પરણીને આવે, વધારે ન બોલું પણ હું તમને એટલું પૂછું કે આપણે કોઈ પ્રસંગ આવશે તો મેં જે વાસણ લાવી છું એ ચૂલા ઉપર સળશે? કે હા. ચૂલા ઉપર ચડ્યા પછી એ વાસણમાંથી મચ ચડશે? કે હા. મચ ચડ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ કીચડ ઢળશે? કે હા. તો સાંભળી લે માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર, મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. આ સંસ્કાર અને મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર. મારી બહેનો દીકરીઓને પગે લાગીને કહું કે અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં આટા મારે છે પણ માને ગોતે છે. અને માવુને પગે લાગીને કહું કે જેના દીકરાની પુત્રવધુ અથવા તો દીકરીને તમે શ્રીમત કરીને તેડીને લઈ આવો. અને જે સાસુઓને કહું કે જે દીકરીના સારા દિવસો દેખાય એને 8 મહિના એની પૂજા કરજો. 8 મહિના કહેજો, કાલે ભાગવત વાંચ, કાલે રામચરિત્ર માનસ વાંચ. કેવલ 8 મહિના એને શાસ્ત્રો વંચાવો અને પછી એને જે દીકરી દીકરાનો જન્મ થશે એને તમારે સલાહ નહીં દેવી પડે. સાહેબ એ તમારી ઝાલર વાગશે ને તો મંદિરિયામાં બેહતો ન થઈ જાય તો માયો ગાવાનું બંધ કરી દે, વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય આ ધરતીમાંથી. સાહેબ આ પર ગર્ભ સંસ્કાર. નકર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તે જન્મતા આવે, જો ભાઈ જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે, જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. જન્મતા બાળક રડવું જ જોવે, રડે તો જ સારું લાગે ને. હું હાસ્ય સારું જ છે પણ જન્મતા બાળક દાંત કાઢ્યા હોય તો હે ડોક્ટર વંડી ઠેકીને વયો જાય, કોણ આવ્યા ભૂતના પેટનો, એમ કોબરા હે થાય કે નહીં? બાળકે સીધે હે. આ બાળક તો હસ્યું નહીં, રડ્યું નહીં, બોલ્યું. ડોક્ટર સીધા આમ પગ પકડીને પાણી નાખીને આમ થાપા મારતો તા તો આટી ખાઈને કાંડા ઉપર બેસી ગયો છોકરો. અને આમ કાંડા ઉપર બેસીને ડોક્ટર આમ કીધું ઝુકેગા નહીં ચાલા, આમ ત્રાહો જઈને ઝુકેગા નહીં. ડોક્ટરના હાથમાં પડી ગયો. તા તો ઓલું ભીંદડીનો ઘા કરો કેમ બિલાડી સીધી જ પડે, એમાં મારો દીકરો પડ્યો તો ખરો પણ ગાટલામાં સીધો બેઠો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. તા તો નશું બારીઓમાં નીકળી ગયું. અને પછી સંશોધન કર્યું કે આ જન્મતા વેદ બોલે નહીં તો બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું તો એ જ બોલે ને. અરે એક દીકરી હારે જાતી હતી, ત્યાં આખું ઘર રડતું હતું, દીકરી ગાડીમાં બેસી ગઈ. બોલો તો બધા રડે, આખું ઘર રડે, મમ્મી રડે, માસી રડે, બેનપણીઓ રડે, મોટી બા રડે, ગઢાબા રડે. અને ગઢા માએ તો ભાંભળો નાખ્યો, દેખલો. તા તો ગાડીમાં ઉતરી બધાને એક ઢીકો માં રોવા હું બેઠ્યું. હા અરે હું જાઉં છું ને, તમે શું રોવો છો? અને હું આ પહેલી વાર હારે જાઉં છું લે. ત્યારે ઓલીએ કીધું કે એટલે જ રોઈએ છીએ, ટકજે હવે તું ટકજે. અરે એકના તો લગ્ન પછી જમાઈનો ફોન આવ્યો, કુમારનો. લગ્ન પછી 15મે દિવસે, હો ભાઈ, 15મે દિવસે કુમારનો એની સાસુ ઉપર ફોન આવ્યો. હવે તો સાસુ નહીં મોમ કહે કા બધા. જો એક પગે લાગે ને કહું કે હું કોઈ ટીકા નથી કરતો પણ એક હું શબ્દ સાથે જોડાયેલો માણસ છું. એને દીકરીની માં હોય ને એને ખરેખર ખૂબ સન્માન આપો, માં જેટલું જ, એમાં બિલકુલ ઓછું ન હોવું જોઈએ. પણ એને મમ્મી ન કહેવાય. એને મમ્મી કહો તો ઘરે આવી બેન થાય ડોહી. મમ્મીની દીકરી શું થાય? ના, શબ્દનું એક વજન છે. અમારામાં તો સાસુય નથી કહેવાતું, અમારામાં ફૂઈ કહેવાય.
અમારે જમાઈ નથી ગણાતું, અમારે ભાણેજ કહેવો પડે. શું કામ? ભાણેજ છે તો કઈ બેનનો દીકરો છે, એ ખોટું નહીં કરે. અહીંયા ફૂઈ કીધા તો બાપની બેન થઈ, એ કોઈ દી બાપની જે એના ભાઈની દીકરી આવી છે એને આ દુઃખી નહીં કરે. આ બધું. ના તો મોમ, પપ્પા તમે આવી ગયા, પપ્પો નથી આ. હા, એને બાપ જે વિશેષ 100% કહું કે એને સન્માન એ જ મળવું જોઈએ, પણ શબ્દોનો એનું દુઃખ એનો આપણને હકીકત કહું કે શું કહેવાય, દોષ લાગે, શબ્દ દોષ. તમે એકવાર એના પપ્પાને મમ્મી કહો તો, અને ઘણા તો બાતતા કે હે મારી માં મૂંગી બેસ ને. અને મને એક ન સમજાતું કે આરું લગ્ન પહેલા કેટલો પ્રેમ હોય, લગ્ન પછી પ્રેમ વયો ક્યાં જાય છે? હજી સંબંધ થાય ત્યારે કેવો પ્રેમ હોય, હામામાં ફોનમાં વાતો કરે, હાલો ગુગુ બોલો, વળી હામી લો કે પણ બોલો ને, પણ 15 મિનિટના ફોનમાં ઓલી દીકરી ઘડીક ન બોલે તો આ ઘૂઘો મારો દીકરો વાતના બકા કાંઈક તો બોલ, બકા કાંઈક તો બોલ, કાંઈક તો બોલે કે પણ મારા મમ્મી બેઠા, મારે શું બોલવાનું હોય, પણ કાંઈક તો બોલ બકા. એનો લગ્ન પછી 20 વર્ષે કે તું મૂંગી બેસ ને. એટલે તારો પ્રેમ ક્યાં મરી ગયો લુખેશ? કુમારનો ફોન આવ્યો લગ્ન પછી 15મે દિવસે. હાલો મોમ. તા તો મમ્મી પણ કુમારને બહુ હાસવે. બોલો ને કુમાર. કુમાર હો બોલ એમ કીધું તો કુમાર ડક. કુમાર પ્લીઝ, કુમાર કંટ્રોલ. કુમાર મારા સમજે તમે જો કંટ્રોલ ન કરો તો પ્લીઝ પ્લીઝ કુમાર પ્લીઝ કંટ્રોલ. મારો બાપલ બાર દીકો પાણી પી લે, બાર દીકો. હા હું ખબર હતી આવું ન થાય તો મારું મદનિયું ન કહેવાય. પ્લીઝ કુમાર પ્લીઝ, જે હોય હવે જો. તો કુમાર પછી પાણી પીધું. હાલો મમ્મી. હા બોલો શું હતું કુમાર? મોમ 15 દી પહેલા હું જાન લઈને આવ્યો ને ત્યાં કે હા કુમાર અમે ત્યાંની વિદાય લીધા, પણ તમે જાનને એટલી બધી સરસ હાચવી, તમે એટલા બધા હાચવતા હતા, મને અત્યારે ખબર પડી તમે હું કામ હાચવતા હતા. ના કુમાર એ તો અમારી ફરજ હોય ને, એ તો અમારી ફરજ હોય કુમાર. મહેમાનોને માન આપવું જોઈએ, એમાં તો આ તો દીકરીનો પ્રસંગ કુમાર. કે પણ વાત સાચી, પણ જ્યારે અમે વિદાય લીધા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, કાચ ઉતરેલો હતો, તમે બારીમાં જે કોણી મૂકીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા કે કુમાર ધ્યાન રાખજો. તમે રડતા રડતા કહેતા હતા ને કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે મને એવું થતું હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો તમે. મને આજ 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે છે, કુમાર તમારું ધ્યાન રાખ. અને આમાં અમુક વીતેલા જે બેઠા બેઠા અંદરો અંદર જે હામાં જોવે છે સાહેબ. પણ મને કહેવા ગયો દોસ્ત, એ તો હાસ્યની વાત છે, પણ આ દેશની પરંપરા જુદી છે. કવિ દાદ લખે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. જનકપુરમાંથી સીતાજી વિદાય લેતા હોય તો મહારાજ જનક રડી પડે. આ દેશની પરંપરા છે. એટલે મેઘાણીને કહેવું પડ્યું કે ગર્ભ સંસ્કાર હશે ને તો કોઈના બાપની તાકાત નહીં કે એ બાળક આડોવડો ચાલી શકે. પણ પુષ્પા જોયું હોય તો શું થાય? હા જોવું આડે દિવસે. હું એમ નથી કહેતો ફિલ્મ ન જોવા, પણ અમુક આ મને તો એ થાય. આ મેં હમણાં જોયું પુષ્પા, લ્યો બધા વખાણ કરતા ઝૂકેગા નહીં. હમણાં એ ફિલ્મમાં છે હું દાણસોરીના પેટનો છે, ઓલો સંદનના લાકડા સોરે છે. હવે આમાં જે કાઢી હું લેવાનું છે? અને લૂલું ઠહડાઈ ગયેલું ને હે હવે એમાં હકીકત છે હું? હાલો મને કહેશો કાંઈ?
ઝૂકેગા નહીં. સોરી કરે તું ઝૂકે કે રાષ્ટ્રનું કલ્યાણ કર્યું હતું એ માણસે તો કહેવાત કે ઝૂકેગા નહીં. અને પછી એની વાહે અત્યારે મોટરસાઇકલ ઝૂકેગા નહીં, ટાયરમાં ગળી જાય, રહેવા દે ને. અને એ વાતું થાય, બાકી પોલીસ પાસે વ્યા જાય બાપે ઝૂકી જાય, એમાં વાતું ન થાય. હા, ગોબો ઉપાડી લે. એટલે આ ખરેખર તમારી હાલ તમારો સંસ્કાર દેખાડે. તમારી સાઈડ ટુ સાઈડ હાલ્યા જતા હો તો કોક કહે શું આ વિવેકથી હાલ્યો જાય છે. કાવું જ મારતું એમ જાનમાં. એક જણાએ મારી વાહે ગાડી કરી, હું જાતો હતો. મેં લાલાને કીધું બોલો આ વાહે આવે ઊભી રાખી નીકળ્યા ત્યાં. એટલે મેં પડખે ધીરી રાખે પડખે ચડ્યો. મને કે યુટ્યુબમાં આવો એ છો ને. હું કહું તું ટાયર ટ્યુબમાં આવી જાય, યુટ્યુબનો દીકરો થાય, હું તો આવું જ છું એમાં. નહીં, વિવેક, લો ફોલો, આ દેશના કાયદાને ફોલો કરો, વડીલોને સન્માન આપો, રાષ્ટ્રની અખંડતાનું ધ્યાન રાખો. વલ્લભભાઈ એ શીખવીને ગયા છે આપણને. આજ વલ્લભભાઈને 150 વર્ષ થયા એના જન્મના. અને 49માં એ માણસે વિદાય મારીને તમારી વચ્ચે લીધી. 2 જ વર્ષ સત્તા ઉપર જે માણસ સત્તા આવ્યા પછી જીવ્યા હોય, છતાં આજે એના આવડા ટેચિયા બનાવવા પડે છે. સોમનાથ દર્શને જાય તો કહેવા ગયો બાપ સોમનાથ પહેલા વલ્લભભાઈના દર્શન થાય, લોખંડી પુરુષના. આ જેવી તેવી વાત નથી. આવા મહાપુરુષોના આત્માને રાજી કરવો હોય તો તમારી પાસે મારી પાસે એક જ વાત છે કે ખેડૂતો સંકલ્પ કરી લે કે અમારે માવઠા નથી જોતા, પણ અમે દવા વગરનું રીંગણું આપશું, અમે દવા વગરનું બકાલું આપશું, અમે દૂધમાં ભેળસેળ કર્યા વગરનું દૂધ આપશું. આપણે સંકલ્પ કરવો પડશે બાપ. નીતિ ચૂકીએ છીએ ત્યારે અનીતિ ઊભી થાય છે. નકર માવઠા થાય આપણા. વાવણી હાટું માતાજીનું લાફસ્યું કરવું પડે. એ વણ માગ્યો આવે ખરો, પણ જ્યારે ફરજ ચૂકાય છે મારી તમારી. ખેડૂત એ ધરતીનો તળી છે. હું ખેડૂતનો દીકરો છું, મને ગૌરવ હોવું જોઈએ. ગાય આધારિત ખેતી કરીએ, ગાયને અમૃત આપીએ, ધરતીને અમૃત આપીએ. અને ધરતીને તમે અમૃત આપશો તો ધરતીનો ધણી મેહુલો છે એ ધરતી ટાઈમે ટાઈમે કહેતા હશે કે કવિ કાગ બાપુએ લખ્યું છે કે ધરતી પુકાર કરે ત્યારે વરસાદ આવે છે કે એ મેહુલા મારી ચૂંદડી લીલીછમ હતી ફાટી ગઈ છે. અનગાવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે, અને તો લાવ્યો છે કઈ ચૂંદડીની જોડ ગાવ્યો ધરતીનો ધણી મેહુલો રે. એ પુકાર કરે, પણ આપણે એને ઝેરી કરી નાખીએ, આપણે એને દવાવાળી કરી નાખીએ તો એની પુકાર કરે કે એ મેહુલા આવ, હું આખી ઝેરવાળી થઈ ગઈ છું, મને ઝેરી કરી નાખી છે. ના, ધરતીમાં અમૃત નાખીએ, ગાય આધારિત ખેતી કરીએ, દવા વગરના બકાલા કરીએ, માણસોને અમૃત જેવા ફળ આપીએ, માણસોને અમૃત જેવું બકાલું આપીએ. આ તો દૂધિયો એટલું પલાળીને મૂકે, હવારે એને આચે પીડ્યું ઉડું થઈ જાય. પ્રકૃતિની પૂજા કરીએ. જે મારી ફરજ છે એ હું બરાબર નિભાવું. હું એક ક્વોલિટી બનાવું, હું એક બ્રાન્ડ બનાવું. અને સાહેબ 700 રૂપિયાના કિલોના રીંગણા ખાનારા આ ધરતીમાં પીડ્યા છે, પણ અમૃત જેવા આપો તો. એક શાકના 750 રૂપિયા એક ડીશના દેતા હોય ખાલી શાકના, અને જમીન ઊભો થાય તો આ દેશનો માણસ એ વેઇટરને 500 રૂપિયા ટીપ આપતો હોય, એ બકાલીને રૂપિયાનો આપે એમ કયો? પણ અમૃત દેખાવું જોઈએ. આપણે અમૃત ઉત્પન્ન કરીએ. આપણા રાજ્યપાલ ગામડે ગામડે નીકળીને આ પુકાર કરે છે. પોતે ગાય આધારિત ખેતી માટે બહુ આપણને આદર્શ વિવેકથી આપણને કહે છે કે આપણે ગાય આધારિત ખેતી કરીએ. જંતુનાશક ખોટી દવાઓ. અને મારા ડોક્ટર તેજસભાઈ પટેલ અમદાવાદ, મેં એને પૂછ્યું, મેં કીધું આ બધી બીમારી, મને કે આ બીમારીનું કારણ એક જ કે જે આયા વડીલોને પૂછો કે વાળું કર્યા પછી ઘરની માંડવીની 2 મુઠ્ઠી માંડવી ખાતા ત્યારે મોઢું સાફ થતું, અત્યારે કડવી ઝેર સિંગ થઈ ગઈ છે, ખાઈ એકાવી નથી. મારી રીલ્સ આવશે, કોઈ કાલ વિરોધ પણ કરશે કે આવું બોલે, પણ સત્ય તો છે. આ અમૃત ઉત્પન્ન કરીએ. અમેરિકાનો ખેડૂત કપાસ નથી વેચતો, ટી શર્ટ વેચે છે. એ 50 જણાની જે મંડળી હોય એ એનું જીનિંગ અને એનો જ કપા, કારણ કે આ 200 ગ્રામ રૂ 2,500 નું થાય.
જો આ કરીને વેચે તો. પણ આપણને ક્વોલિટી વગર વેચતા જ આવડી ગયો છે અને હેડમાં જઈને રોતા આવડી ગયો છે. હેડ વાળો ન્યા નો આવે વાડીએ. મારો કહેવાનો સૂર ઈ છે, ક્વોલિટી જ્યારે બને, બ્રાન્ડ બને. એ ઘેટા કાતરીને ઊંઘ નથી વેચતો, ટી શર્ટ એનું જેકેટ બનાવીને જ વેચે છે. એના ગામ છે આખા આખા કે ન્યા જ ટોપીને બોપીને બધું ઈ જ બનતું હોય, તમારે લેવું જ ત્યાં જ જવું પડે. અને ન્યા બને એવી બ્રાન્ડ એ પાછો બીજે મોકલે નહીં મોલમાં. એ પ્રાઇવેટ બ્રાન્ડ તો એના ગામમાં જ બને. આ મેં જોયું છે, જે અમેરિકા બહાર હોય તમે પૂછજો, ત્યાં છે જ એવું. એ દ્રાક્ષ નથી વેચતો, વાઇન વેચે છે. પોતાની જ વાડીમાં એની બ્રાન્ડ બનતી હોય. એ બટેટું નથી વેચતો, ચિપ્સ વેચે છે. આપણી પાસે સહકારી મંડળીઓની સ્થાપના છે, એ મંડળીઓ ઊભી કરીને કરે. પણ વાત એ છે કે એની અંદર એવી ઝેરી તમે નાખી દો તો એ માણસો એ રૂ લેતા વિચાર કરશે કે એમાં દવા છે, ચામડીનો રોગ થાય, કેન્સર થાય. એ ક્વોલિટી તપાસશે. એટલે વાત આ કે આવા ધર્મ આપણને આ છે. ભગવાન કૃષ્ણએ કાળીનાગ નાખ્યો એટલે શું? જળ સ્વસ્થતા અભિયાન, કે આમાં ઝેર નાખ્યું છે કાળી નાગે. ગાયું પાણી પીવે તો મરી જાય છે, માટે પહેલા હું યમુનાને ચોખ્ખી કરું. જ્યાં દડો લેવા ત્યાં નાગણીઓએ કીધું કે ત્યાં તો તને હાર આપી, દોરીઓ આપી. એ રિશ્વત વાળા કે અમારો હાલે હાલવા દે ને તને એટલું આપી. કૃષ્ણ કે નહીં, જગાડ તારા નાગને. ફેક્ટરીઓના પાણી નાખો છો નદીઓમાં, કાઢ બાર. આ કૃષ્ણે કર્યું. પછી આ કર્યું. આ તમે ત્યાં મથુરા મોકલો છો, દૂધ ડેરી બંધ કરો, ઘરનું માખણ બનાવો. 50,000 રૂપિયાનું કિલો ઘી ખાવા વાળા પડ્યા છે ને આપણે રમેશભાઈ ગોંડલ વાળો સાહેબ 50,000 કિલો વેચે છે. કેવી બ્રાન્ડ બનાવતો હોય છે ઘીની? 4,000 થી ચાલુ થાય. ભગવાન કૃષ્ણે એ કીધું તમે મથુરા મોકલી ગયો અને તમને હમણાં લૂંટી લે છે અને માટ ફોડી નાખો. આંદોલન કર્યું. ખબરદાર કોઈ હમણાં સામે કાંઠે કોઈ દૂધ લઈને ગયું છો આવે લેવા આયા. આ ભગવાન કૃષ્ણ આ લીલા છે નહીં, એટલે ભગવાન છે. અન્યાય સામે આજનો યુવાન ભણીને એ શિક્ષણ સાથે જ્ઞાતિવાદ નહીં, સમૂહ ભેગો કરો. 18 વર્ણ એક બનો, જાતિ ભાતિના વાડા મૂકો, ભારતીય બનો, ગુજરાતી બનો. એકબીજા પાસે જેની પાસે જે કળા છે એ ભેગી કરો. અને એમાંથી જ્યારે ઊભું થાય છે ત્યારે એક ભારત ઊભું થતું હોય. વલ્લભભાઈ આ શીખ્યું છે. આ દિવસે જે જન્મેલો માણસ, એને તમામ રજવાડાને ભેગા કર્યા, 18 વર્ણને ભેગા કર્યા અને કીધું કે છોડો હવે, એક બનો. અને તો જ આ દેશમાં અંગ્રેજો મુગલો ભાગશે. એ માણસે અંગ્રેજોને મુગલોને આ દેશમાં એમ કહેવાય જાકારો દીધો અને આ દેશને આઝાદી અપાવી. પાછું ગાંધી બાપુના આદર્શ રહ્યા. બાકી બધા મત સૌદ મત વલ્લભભાઈને મળ્યા હતા. અને મહાત્મા ગાંધીએ કીધું કે પાકિસ્તાન તો અલગ થાય છે, હજી તારે કાશ્મીરે અલગ કરવું હોય તો તું આ થોડુંક કરી, એની કરતાં જાતું કરી અને હવે આ બધાને ભેગા રાખી અને પછી જે નિર્ણય કરજો. તમામ મત હોવા છતાં સાહેબ એ જેમ કહેવાય કે હટી જાય, માર્ગ આપી દે. સમય આવે એ સરદાર વલ્લભભાઈ પટેલ, એને જો આપણે વાલું લાગવું હોય, લોખંડી પુરુષને વાલું લાગવું હોય તો આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે જાતિ ભાતિના વાડા મૂકીને આ ભારતના અમે ગુજરાતી બનશું, અમે ભારતીય બનશું. પણ એ સંસ્કાર ક્યાંથી આવે છે? માના ઉદરમાંથી, માના કોઠામાંથી. એટલે અમારો કવિ લખે કે મારી જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રા. મના ધોલા ધાવણ કેરી ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. ક્યા વાત! ભાઈ આવા ઘડિયાળ સામું જોયું ત્યારે ખબર પડી. હા, હવા 3 કલાક થઈ. કથા અને દિવસ ઓલું હોય
મારી જનની નહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો હે માના ધોળા ધાવણ કેરી ધારાય પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો डंबर गाजे होगी है अंबर गजर में घडंबर गाजे आहाडी हाज ना अंबर गाजे आहाडी हाज ना अंबर गाजे एवी देनी ना कंठे લરડામાં ભોળ્યો કસુંબીનો એ મારી બેનીના એવી બેનીના કંઠેની તરતા લરડામાં ભોળ્યો કસુંબીનો એવી ભીષણ રાત્રિ કેરી પહાડોની તાળો એ ગાયો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને भरती उरी हरक सुधीर श्याम रमे मारो रंग भर सुधीर श्याम रमे मारो रंग भर सुधीर श्याम रमे मारो बोलिए द्वारिकाधीश रामचंद्र भगवान की जगदम्बा खोड़ियार तो जाने की जिद ना करो કાર્તિકભાઈ આપ અને આપનો આખો પરિવાર આવું સરસ મજાનું ભાગવત કાર્ય કર્યું છે શાસ્ત્રી બાપાથી લઈ અને બધાએ અત્યાર સુધી દાદા તમે હાજરી આપી રહ્યું દાદાએ એ સાથે ભૂદેવો આ બધાએ આપે જે હાજરી આપી છે અધિકારીશ્રીઓ ભાજપના આગેવાનશ્રીઓ આ બધાએ હાજરી આપી તેમજ ગુજરાત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કમિશનર શ્રી ગુજરાત સરકાર એમણે પણ આપણને આમાં ખૂબ સહયોગ કર્યો ગુજરાત સરકાર વતી તેમજ આ પરિવારે અહીંયા મને બોલાયો તે બદલ મને પણ એક આનંદનો થોરો છે ફરીવાર આખા પરિવારને ભગવાન દ્વારકાધીશ એના ધાર્યા કામ કરે એવી દ્વારકાધીશના ચરણો સાથે
વંદન કરું છું એના ચરણોમાં, અને આપ બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય દ્વારકાધીશ. અને બધાઈને નવા વરહના રામ રામ, નવા વરહની શુભકામના. અસ્તુ. જય શ્રી રામ.